ગુડ મોર્નિંગ ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ચા નાસ્તો કરી દીધું છે. આજે નાસ્તામાં બનાવ્યા હતા અલ્પીએ પૌવા, ગુજરાતીમાં કહીએ તો પૌવા મસ્ત મજાના. સેવું નથી તો મસ્ત. તો ગાઈસ ચા નાસ્તો કરી લીધો. આજે લગભગ લેટ થઈ ગયા થોડું, એટલે સવારે નાસ્તા પહેલાં વિડીયો બનાવવાનો તો પણ રહી ગયો. કંઈ વાંધો નહીં, હજી તો હવે શરૂઆત થાય છે દિવસની. તો ચા નાસ્તો કરી લીધો અને મારી મમ્મી જો સવારમાં ફ્રીજનું પાણી પીવાય એને જોવો. સૌથી વધારે ફ્રીજનું પાણી પીવા નહીં. હા, બરફ થઈ ગયો પેલા અવાર ઉઠી એવું ઠંડુ પીએ તો પેલું હું ફૂલ કરી દઉં. ચલો હવે ચા નાસ્તો કરી લીધો અને હવે દિવસની શરૂઆત કરીએ. ગાઈસ વાગવામાં વાગી જશે 10 અને આજે તો દહીંનું પતી ગયું હતું લોટ. એ જો ઘંટીમાં દરવા નાખી દીધું છે ઘઉં, અને આ બાજુ ઘઉં ચારવાના એ તૈયારી કરું છું. કે અડધા ચાર્યા હતા હોટના પરના અને અડધા બાકી હતા. તે અડધા દરીને અમે નાખ્યું ડોલમાં લોટ જુઓ, અને બીજા દરવા નાખ્યા હા, અને હવે બીજા આટલા રહ્યા ને ચારી દઉં. પછી બાજરી દરવાની હા. શું કે અંજલ તેનજી નહીં લીધું? તો ગાઈસ એની મમ્મી માટે એન્જલ પાસે બીજી ગિફ્ટ લાવી છે, બંગડીઓ અને બ્રેસલેટ. હે ને બ્રેસલેટ ને બંગડીઓ એની મમ્મી માટે ગિફ્ટ લાવી છે. તે હવે હા ને એ ગિફ્ટ મારે પેક કરવાની તે હું કીધું કે બપોરે કરી આલે નવરી ફ્રી થઈને મસ્ત મજાની. તો ગાઈસ કંઈ નહીં, કાલે વિડીયોમાં બરોબર મજા આવી નથી. ચમકો સાંજે પછી હા ને 6 વાગે જો સુરાબેન દુખાવાનું એવું થયું તો દવાખાને ને એવું લઈ ગયા હતા, એટલે વિડીયો શૂટ બ્લોગ બનાવ્યો નહોતું. એટલે અડધો હા બપોર સુધીનો, હજુ 5 વાગ્યા સુધીનો એ જોઈ લેજો. કેમ કે અમે પછી બનાવ્યો નહોતું એટલે થોડી તકલીફ આવી ગઈ હતી ઘરમાં. એ દુખાવું ઉઠ્યું હતું, એ દવાખાને એવી રીતે લઈ ગયા હતા એટલા માટે. તો ચલો ગાઈસ પણ કંઈ નહીં, જો 10 વાગે આપણે મગની દાળ મિક્સમાં દાળ બાફવા મેળ દીધી. ચમકો આજે તો દાળનો પ્રોગ્રામ છે, દાળ ને ઘઉંની રોટલી. પહેલાંની લોટ બધીને મેળો નકો બાજરી ના કરો, પણ લોટ બાંધી દીધો એટલે બગાડ ના થાય એટલા માટે. તો ચલો ગાઈસ કંઈ નહીં, હવે હું હવે પેલા ઘઉં એટલા હાથે ચાળી દઉં, પછી નહીં લઉં. નાવાનું બાકી રાત્રે નાહી હતી ને એટલે મૂકું થોડી વાર રહી શાંતિ મોડા નહીં. તો ચલો ગાઈસ હવે ઘઉં ચાળી દઉં. તો ગાઈસ નમસ્કાર, અલ્પી બેસી ગઈ છે દહીણું કરવા માટે. જોઈ લા ઘઉં. ઓહો કેને લઈને બેઠી દહીણું? 2 વખત તો દર જ ત્રીજી વખત દરવાનું. તેથી ઘઉં સાફ કરવાની. આ સાફ કર્યા કે કચરો કાઢ્યો? સાફ કરવાના. આ બધો કચરો નહીં નેચે પડ્યો. આ બધા સાફ કરવાના હા, આટલા વેડવાના હા, આ બધા કમ્પ્લીટ થઈ ગયા. બરોબર. તો ગઈ આજ તો હેચકો હુનો, કારણ કે હું આજ બીજી હતો, બહાર પોણી સોટવાનું હતું એટલે એમાં પોણી બચવા બેઠો હતો. અને જેઠાલાલ તો ચાલુ છે ગમે તે દુનિયાના શેરાન છે. તો આ ઘંટી જોઈ લો. એ ઘર ઘંટી છે. કઈ કંપની આરી? હાઈફાઈ. 5 વર્ષની મોટરની ગેરંટી હો ભાઈ, બીજી નહીં, ખાલી મોટરની ગેરંટી. તો ગાઈસ અલ્પી દહીણું કરી લે, હજીને નાવાનું બાકી. અને હવે અમારે ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા બા બની લે, એટલે ચા બા પી લઈએ અને પછી આપણા કોમ ઉપર લાગીએ. શું કહેવું? જોઈ લો ગાઈસ પાછળના મારા ઘરનો નજારો. આ જોમ્બો છે પણ જોમ્બો આવતો નહીં, કારણ કે ઘણીવાર કાપ્યો. આ રોઈણ હા, અને આ લેબડો. પેલા ઘરમાં હજી કોમ ચાલુ, એના લીધે અમારા મંદિરના જે પાયા પૂરીને રાખ્યા હોય. તો ગાઈસ હવે બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું. જોવા મગની દાળ મિક્સ દાળ. તો મમ્મીએ ને પપ્પાએ બધાએ ખાઈ લીધું. હવે મારો વારો છે. તો આજે બનાવી છે મિક્સ દાળ. આ માટે લાયા હતા પણ હા, એક વખત બનાવી દીધી ને હવે બીજી વખતનું મેળ આવે એવું નહીં. એટલે આજે કારણ કે શાકવાળો કોઈ આવતો નહીં, એટલે આજે શાકભાજી પતી ગયો. એટલે હવે પિસ્સર વિસનગર કાઢ જતો પણ મેળ આવ્યો નહીં શાક લેવાનો. તો ગાઈસ ચલો હવે જમી લઈએ અને પછી શાંતિથી ઠંડુ કોક કરીએ અને પછી સૂઈ જઈએ, કેમ કે ગરમી એવી પડે ને 43-42 ડિગ્રી. તો આજે જમવામાં છે મગની દાળ, મિક્સ દાળ અને રોટલી અને છાશ, કેમ કે ઉનાળામાં છાશ પીવી બહુ જરૂરી છે. અને ભોણી બારના વાતે રી ચડે. તો ચલો ગાઈસ જોઈ તમને બદલી છે ઘરમાં. ના છે દાળ અને છાશ પડી છે પવાલીમાં.
ખાઈ પીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ અને હજી જો હિંચકો ખાય છે અને પેપ્સી મંગાવી નહીં કેમેરો અને ગાઈસ જો અમારા આરુભાઈ પાકીટ લઈ પપ્પાને પાકીટ જોજો પાકીટ જા પીછા વાલી મહી પાકીટ લઈને બધા પૈસા કાઢી કાઢી મને આલે કે પીછા ફેંકી દીધું આને તો ગાઈસ આપણે ફાઇનલી પેપ્સી આવી ગઈ ત્યાં દાદી ને પેપ્સી આવી ગઈ તોડી જાતે ને ચલો આરું આપણે ખાઈએ હેડો પેપ્સી અરે આરું પેપ્સી પડી લેતા પડી જે પેપ્સી હેડ લઈ લે હેડ તું લે હેડ પાછળ આઈકણ આવો હેડો અહીંયા બેટા અહીંયા ઈ જો આવડી ગાડી દોડાઈ અહીંયા લે તમે પેપ્સી જો બરોબર હોય ને પેપ્સી તો ગાઈસ મસ્ત મજાનો ચા પી લીધો છે અને અજીતના તેલ પતી જીતું બરણીમાં તે કોઈ તેલ કાઢી હાલતા જાઓ પછી જો એ જાઓ ને આ સુરાભાઈ કરી રહ્યા હો આવું કહેવાય એન્જલના બે તેલ હલકું કાઢજો ઢોળ્યું તો આ બન્યું કમ્પ્લીટ કાઢજો બસ થેન્ક યુ સો મચ હવે જોવા જવું હોય જાઓ બરોબર તો ચલો તાણ હવે આપણે વધી નહીં નાખવાનું હાલ ખીચડી વીચડી મેકું કહું કોક શાક તો શી ખબર ડખા રોજ શાક ના હોય ગાઈસ સાંજના વાગી ગયા છે 7:30 અને અલ્પી બનાવી રહી છે જમવાનું તો આજે જમવામાં શું બનાવ્યું છે ચલો પૂછી લઈએ અલ્પી શું બનાવ્યું છે ખાવા ગવાર બટાકાનું શાક અને રોટલી કેમ કે શાક વાળું લગભગ 2 થી 3 દિવસે જ આવા હ અને ગાઈસ જો ખાલી અલ્પી તાપ પરસો થઈ ગઈ હ પેલો નેનો પંખો સ્પેશિયલ એને પંખો લાવી આલ્યો નેનો તો એ પંખો તો ચાર્જિંગ કરી દેવું પડે તો ભાઈ જો ગાઈસ તૈયારી થઈ ગઈ રોટલી બનાવવાની અને આવા ફેમિલી વ્લોગમાં તો ડેલીના આજ રૂટ આવે સવારનો ચા પીવાનો 10 વાગે ચા પીએ એનું પછી પાછું 12 વાગે ખાવા બેસે પાછું 4 વાગે ચા પીએ પછી કોઈક નવું કામ હોય તો ચાલુ હોય તો બરાબર છે અમારા માતાજીનું મંદિર બનાવવાનું એનું કામ પણ લગભગ 2-3 દિવસ થઈ જશે પછી એ તમને એક સારા વ્લોગ જોવા મળશે અને ચોક ફરવા બરવા જઈએ તો સારા વ્લોગ જોવા મળે હું કેવું બીજું તો કોઈ આપણે તો ખેતી ને ખેડૂત નહીં ખેતી કરતા નહીં કે ખેતરના એવા વ્લોગ બને તો ગાઈસ જોઈ લો તમારો એવો સપોર્ટ મળશે તો ફરવા અઠવાડિયે 10 દાડી જતા રહીશું અને આપણે જવાનું છે હવે દાર્જિલિંગ ખાલી એકલા ન ફરવા માટે દાર્જિલિંગ વેસ્ટ બંગાળ તું પછી તારે પછી પહેલા હું જોઈ લઉં બધું જગ્યા હારી ચઈ હ ના બતાવે જોવું પડે ને કપડે બધું જોઈ આવું પડે લે એક વખત હું જઈ આવું પછી એમ જ કેવું કોમ હવે આપણે બીજે છોટા ટિલ્લુ પેલી સિરિયલમાં આવે ખબર હે ટિલ્લુ ભૈયા આ ટિલ્લુ હવે ભોણાના 2 દિવસથી તબિયત બગડી એટલે ભોણો બાપુ પડે શું કરીએ બોટલ ઠંડુ છે મજો ને તો પેલા 2 ભરે એમ નહીં તો ગાઈસ ચલો હવે આજના વિડીયોનો અહીંયા શું કહેવાય અંત કરીએ છીએ મળીશું કાલે નવા વ્લોગમાં તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અલ્પી તો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગાઈસ બાય બાય મળીએ નવા વ્લોગમાં